ત્વમેવ સર્વમ મમ રંગદેવ. નારેશ્વરના નાથ શ્રી રંગઅવધૂત મહારાજે પરમહંસ પરિવ્રાજકાચાર્ય શ્રીમદ વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજના આદેશ અને આશીર્વાદથી શ્રી ગુરુલીલામૃત ગ્રંથની રચના કરી. વરદ અને ઔપાસનિક આ ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વ ભક્તજનોને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 4 સોમવાર. અલખજી કહે છે, હે નિરંજન, અર્જુન તો શ્રી દત્ત મહારાજ શ્રીની સેવા સમર્પણ શરણાગતિના સાત્વિક ભાવથી શ્રી દત્તનો પ્રાણ વત્સલ બની ગયો. તેને હવે કશું જ કરવાનું રહેતું નથી. છતાંય પ્રારબ્ધ કર્મ કેવું અટપટું કર્મ કરાવે છે તે કરતાને પણ ખ્યાલ આવતો નથી. અર્જુનને એક સોયની અણી જેટલી પણ સ્વર્ગેચ્છા કે કોઈના માટે ક્યારે પણ કોઈ ભોગવિલાસની સ્વપ્ને પણ કંઈ કામના રહી નથી. અર્જુનની આ શરણાગતિનો ભાવ તથા ભક્તિ દેવો પણ જાણી શકતા નથી. પણ અર્જુનના રાજવૈભવ, યજ્ઞદાન, નિત બ્રાહ્મણ પૂજન ભોજન, પ્રજાપાલન કરતા હજારો યજ્ઞકર્મ પર પ્રીતિ, ધર્મકર્મ, સૌ પ્રત્યેનો આદર સત્કાર ભાવ વગેરે સદ્ગુણનો સદ્ભાવ વ્યવહાર જોઈને દેવોને પણ ઈર્ષા આવી. દેવોને પોતાના સ્થાનો સ્વર્ગમાં આવીને અર્જુન છીનવી લેશે તેવો ડર લાગવા લાગ્યો. તેથી તેના પુણ્યબળનું સત્વહરણ કરવા સૌ દેવો સૂર્યદેવને અર્જુનના રાજ્યમાં મધ્યાહ્ને એક કંકાલ, દરિદ્રી, જર્જર શરીરવાળા ભિક્ષુક રૂપે મોકલે છે. અર્જુન નિત્યક્રમમાં વૈશ્વદેવ કરી કાકબલી લઈ બારણે આવતા જ આ ભિક્ષુકને જોઈને નવાઈ લાગી. કારણ કે તેના રાજ્યમાં તો આવો કોઈ દરિદ્રી હોઈ જ ન શકે. રાજા તરીકેની પ્રજા માટેની કેવી દ્રષ્ટિ બતાવી છે. અર્જુન પાસે જઈને તેની ઓળખ આપવાની અને અહીં આવવાનું શું કારણ છે તે બતાવવાનું કહ્યું. ત્યારે આગંતુક ભિક્ષુકે પોતાનું નામ દિવાકર ભટ્ટ અને ઉદયાચલ નિવાસસ્થાન બતાવ્યું. બહુદિનનો ઉપવાસી હોવાથી અને તેના આતિથ્ય, દાન દક્ષિણાની, તેની ઉદારતાના સદ્ગુણના વખાણ સાંભળીને તે દિવાકર ભટ્ટ પોતાની ક્ષુધા શાંત કરવા આવ્યો છે એમ જણાવ્યું. દિવાકર ભટ્ટનું તેજસ્વી મુખ જોઈને અર્જુનને ખ્યાલ આવી ગયો કે આ દિવાકર ભટ્ટ બીજું કોઈ નહીં પણ સાક્ષાત સૂર્યનારાયણ પોતે જ પધાર્યા છે. જેથી અર્જુને ભિક્ષુકને પોતાની ઈચ્છા મુજબની ભિક્ષા માંગવાની આજ્ઞા કરી. ભિક્ષુકે અર્જુનને 500 વાયવ્ય બાણ છોડીને આ સમગ્ર ધરતી પરની હરિયાળી વનસ્પતિને શુષ્ક કરી પછી ભક્ષણ કરી સંતોષ પામે તેવી ઈચ્છા વ્યક્ત કરી. તે સાંભળતા જ અર્જુન શોકાતુર થઈ ગયો અને આવા આર્દભાવવાળાની બ્રાહ્મણ ક્યારેય ભિક્ષા લેતા નથી, દેવો જમતા નથી. ત્યારે સૂર્યદેવ અર્જુનને દાનવીર પુણ્યશાળીને આવી ભિક્ષા સમજાવતા અર્જુન તેના પ્રારબ્ધ કર્મને આધીન થઈને વાયવ્ય બાણોની અગ્નિવર્ષા વરસાવતા આખા ગામો, નગરો, પર્વતો, નદી, ઉપવનો બધા જ બળીને ભસ્મ થઈ ગયા. કેટલાય ઋષિમુનિઓના આશ્રમો બળીને ખાખ થઈ ગયા. તેમાં વસિષ્ઠ ઋષિનો આશ્રમ પણ ભસ્મ થયો. વસિષ્ઠને શિષ્યો પાસેથી આવા દુરાચારી ઘમંડી રાજવીની જાણ થઈ. શ્રી દત્તના અંતેવાસી ભક્ત અર્જુનનું નામ સુણતા જ અર્જુનની સિદ્ધિયોગના ઘમંડને અને ક્ષત્રિય કુળનો નાશ કરવા જમદગ્નિનો પુત્ર પરશુરામ જ તારા સહસ્ત્રબાહુ છેદી તારા સર્વકુળનો નાશ કરશે તેવા શાપવચન નીકળ્યા. કેવો વિચિત્ર ખેલ પ્રારબ્ધ ખેલે છે. એક તરફ વિનમ્ર ભક્ત, જીવન મુક્ત, વીર પુણ્યશાળી શ્રી દત્તનો ભક્ત રાજા અર્જુન અને બીજી બાજુ શાંત,
ધીર મુનિવર વશિષ્ઠ ઋષિ. આ તો ઈશ્વર કરણી. વશિષ્ઠ મુનિનો શાપ તો નિમિત્ત છે, બાકી તો જો હોના હે સો હોના હે, ફિર ચિંતા કાહે કરો મનવા. સૂર્યદેવ પોતાનો ખેલ કરી ઉદયા ચલે ગયા. અર્જુને શ્રી દત્તનું સ્મરણ કરી બધું પૂર્વવત સ્થાપી પ્રારબ્ધ યોગે ઉગ્ર અભિમાની થઈ રાજ્યમાં સ્વેર વ્યવહાર કરવા લાગ્યો. શાપે ભ્રષ્ટ થતા મતી સૂઝ્યો અવળો પંથ, કહે જય સ્વર્ગે હવે જીતું નિર્જર હંત. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 21 દોહરો 60. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.